અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગઈકાલે મહેશ રબારી નામના યુવક પર 5 થી 6 જેટલા શખ્સો દ્વારા જૂની અદાવતની દાજ રાખીને જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો, જેમાં ઝઘડો કોઈ અન્ય વ્યક્તિનો હતો અને મહેશ રબારી નામના જે ફરિયાદી છે, જે હાલ શારદાબેન હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે, તેમણે સમાધાન માટે આ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન કરવાની વાત કરી હતી। તેને લઈને આરોપીઓ કોઈ બાબતને લઈને ઉશ્કેરાઈ ગયા અને તેમના પાસે રહેલી છરી વડે તેઓ એકાએક હુમલો કરવા લાગ્યા। આ ઘટનામાં ગંભીર હાલતમાં મહેશ રબારી લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાના પગલે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આજે જે આરોપીઓએ સરા જાહેરમાં આ ચપ્પુના ઘા ઝીંકીને આખી ઘટનાને અંજામ આપ્યો છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળી છે, તે આરોપીઓને પોલીસે વરઘોડો કાઢ્યો હતો। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવી રહ્યા છે, જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે જ આરોપીઓ બેખૌફ બનીને તેમણે છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઘટનાના પગલે મહેશ રબારીના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ન્યાય આપોના નારા તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટના મામલે શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી, તે સાંભળી લો। ગોમતીપુરમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, શું આખી ઘટના છે, કેવી રીતે આખો બનાવ બન્યો છે, શું અદાવત? ગઈ તારીખ 2/9/25ના રોજ વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો। એ બાબતનું સમાધાન કરવા માટે આ બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે। અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 118(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સર્ટી અને એના આધારે કલમ 109(1)નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે, પોલીસ કસ્ટડીમાં છે। સર, આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે શું અદાવત હતી, શું કારણ સામે આવ્યું છે? કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે, મિત્રો પણ છે, એવું પણ તપાસમાં સામે આવ્યું છે। અને આ કામનો ફરિયાદી સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માગી અને એમાં બોલાચાલી થઈ। આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવ બનેલો છે। આરોપીનું બેકગ્રાઉન્ડ સર શું છે? આ કામના આરોપીઓ જે છે એમાં 6 આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। એમાં 3 આરોપીઓ જે કપિલ છે, તરુણ છે અને જયદીપ, એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે। સર, આપણા વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે? અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કંઈ અટકાયતી પગલાં રૂપે જે કંઈ કાર્યવાહી કરવાની થશે, કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। સર, આ જે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે, એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે એમની સાથે કોઈ અદાવત હોય એવું કંઈ સામે આવ્યું છે? ના, અદાવત તો એવું કંઈ નથી, અગાઉનું ઝઘડાના સમાધાન માટે જ ભેગા થયેલા। સાહેબ, જે ઈજા પામનાર છે એમની સામે કોઈ ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે, કંઈ સામે આવ્યું છે? ના, આ કામના ફરિયાદી ઈજા પામનાર છે, એમના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ મેજર ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। અને ઘણી બધી ગેરમાર્ગે ત્યાં બહારના લોકોને દોરાઈ રહ્યા છે કે એમાં હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નથી નોંધ્યો, તો શું કહેવા માંગશો? કેમ કે ના, એ હત્યાના પ્રયાસનો ગુનો જે 109(1) કલમ BNSની છે, એ કલમ ઓલરેડી એડ કરી દીધેલી છે। આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। જે આ આખો અદાવતનો મામલો સામે આવ્યો છે, જેમાં મહેશ રબારી નામના વ્યક્તિ છે તે સમાધાન કરવા માટે વચ્ચેની ભૂમિકામાં હતા, પરંતુ આરોપીઓ દ્વારા અગાઉની બાબતની દાજ રાખીને હુમલાની ઘટનાને અંજામ આપ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। હાલ આ મામલે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરી છે, પરંતુ જે હિચકારો હુમલાની ઘટના સામે આવી છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।